કોઈ માણસ કેટલું મકાન કેટલાની જિંદગી કમાતા એક મકાન બને છે। હવે હારી ગયા બેન, હવે લૂંટાઈ ગયા, હવે કસાઈ નહીં રહ્યા। હવે 6 મહિનાથી મ્યુનિસિપાલિટી પાણી રાતે 3 વાગે આવીને કાપી ગયા। છોકરા નાના નાના છે, અમારા તો ક્યાં રહું? અમાર તો મકાન બી નહીં, બીજા જમીન બી નહીં, તો ક્યાં રહું? તમે અમારું તોડી નાખો છો તો બી ગાળો ખાવાની અમારે। રાત દિવસ મહેનત કરી અને દર દાગીના વેચી દેવું કરી મકાન બનાવ્યું હતું અને અત્યારે ભાજપ સરકારના દમનમાં અમારું બધું જઈ રહ્યું છે। એક છોકરું નાનું 3 મહિનાનું ધાવતે એની મમ્મીને એના પપ્પાને બધાને ડબ્બામાં પૂરી રીતે બેસાડી દીધા છે। અમે અહીંથી હટવાના નથી, ક્યાંય અમારી લાશ અમારે ક્યાં મારા ઉપર જીસીબીઓ ચલાવે। ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર પછી ફાઇનલી હવે આશારામ આશ્રમનું ડિમોલિશનનું કામ શરૂ થઈ ગયું છે। જેમ તમે મારી પાછળ જોઈ રહ્યા છો, એએમસીની ટીમ અને પોલીસની બંદોબસ્ત પણ અહીં હાજર છે અને અત્યારથી ડિમોલિશનનું કામ શરૂ થઈ ગયું છે। સવારના 11 વાગ્યાથી લોકોના ઘર તોડવાના શરૂ કરી દેવામાં આવ્યા છે। હાલ તમે જોઈ રહ્યા છો, એક બાજુ જેસીબીથી ડિમોલિશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને બીજી બાજુ લોકો ઘર ખાલી કરવા માટે સામાન પેક કરી રહ્યા છે। પરિસ્થિતિ વધારે ગંભીર ન બને અને સમસ્યા ન થાય તેના માટે અહીંયા હેવી સિક્યુરિટી લગાડી દેવામાં આવી છે। હાલ આ સ્થળ ઉપર 150 થી પણ વધારે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં એસીપી, પીઆઈ અને પીએસઆઈ લેવલના અધિકારી પણ સામેલ છે। એએમસી અધિકારીનું કહેવું છે કે આ જે ડિમોલિશન કરવામાં આવે છે ગેરકાયદેસર કન્સ્ટ્રક્શન વિરુદ્ધ કરવામાં આવે છે, જ્યારે અહીંયાના સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે આ નિર્ણયથી ઘણા બધા લોકોના ભવિષ્ય પર ઘણી અસર પડી શકે છે। આ કાર્યવાહી દરમિયાન ઘણા લોકોનો રોષ પણ જોવા મળ્યો છે અને અમુક લોકો તો એવું પણ કહે છે કે ઘર ખાલી કરવા માટે પૂરતો સમય પણ મળ્યો નથી। જેમ તમે જોઈ રહ્યા છો, મેગા ડિમોલિશનમાં આખું ઘર તૂટશે એવું નથી। અહીંયા એક લાલ એરો મારવામાં આવ્યો છે, એટલો ભાગ જો આ બાજુનો જે છે એ કપાઈ જશે અને બાકીનો આ બાજુનો જે ભાગ છે પૂરેપૂરો એવો ને એવો જ લોકો માટે રહેશે। પેલા તોડી નાખ એ થોડો અમારા છોકરાઓને સ્કૂલ ચાલુ થઈ, હા અમે કેવી રીતે રહેવાના? લાઈટ પાણી હવે કાપી કાઢ્યું, કેવી રીતે રહેવાનું બધાને?